તો રાજ્ય સરકાર દ્વારા લોકોની સુવિધામાં વધારો થાય તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા મિલીભગતથી હલકી ગુણવત્તાના કામો થતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવામાં આવી છે। ત્યારે સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા દ્વારા અંદાજે 5 કરોડના ખર્ચે જિલ્લા પંચાયતથી નવા સર્કિટ હાઉસ પાસેનો નવનિર્મિત પુલના લોકાર્પણ કરવામાં આવ્યું હતું। લોકાર્પણ કર્યા બાદ માત્ર 5 દિવસમાં જ તિરાડો પડી ગઈ છે, ત્યારે તે બાબતને લઈને અત્યારે વિવાદ ઊભો થયો છે। નગરપાલિકાએ તો થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ કરાવેલું છે અને આ જે તાળા પડ્યા છે એમનું કહેવું એવું છે કે એ કોઈ સ્ટ્રક્ચરમાં કંઈ તકલીફ નથી, પણ જે રોડ સાઈડ ઉપર ચાલવા માટે પાછળથી જે ડામર કર્યો હોય એમાં કદાચ મિસ્ટેક હશે તો એ જોવડાવી લેશે, છતાંય ફરી પાછા 2 એન્જિનિયરને મૂકી અને ચેક કરાવી લેશું અને કોન્ટ્રાક્ટર ઉપર પુલ એક તો આ પુલને બનતા જ 5 વર્ષ લાગ્યા કે જે 1.5 વર્ષમાં કામ પૂર્ણ કરવાનું તેની જગ્યાએ 5 વર્ષે બની નહીં તે કેટલો ટાઈમ સુધી એમને પડ્યો રાખ્યો ને પછી ઉદ્ઘાટન કર્યું અને ઉદ્ઘાટન કરવાથી બીજે દિવસે વાહનો પસાર થયા તો એમાં તિરાડો દેખાવા માંડી, મોટી મોટી તિરાડો। એટલે સીધું જ નજરે સ્પષ્ટ દેખાય છે કે આમાં કામ ગુણવત્તા વિનાનું થયેલું છે, ભ્રષ્ટાચાર 100% આમાં ભ્રષ્ટાચાર થયેલો દેખાય જ છે। જો આ પુલ ઉપર બાયપાસ છે, આ સર્કિટ હાઉસથી ધાંગધ્રા જવા માટે ભારે વાહનો અહીંથી પસાર થવાના છે। કાલ સવારે કોઈ અકસ્માત બન્યો, દુર્ઘટના સુરેન્દ્રનગરના પુરાણગઢ અને રતનપર અને સુરેન્દ્રનગરના જિલ્લા પંચાયતનો જે પુલ છે તાજેતરમાં જ નાયબ મુખ્ય દંડક અને સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ દ્વારા જ્યારે પુલની અંદર માત્ર એક અઠવાડિયાની અંદર જ જ્યારે તિરાડો પડતા જે જાગૃત નાગરિકો દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો, જેને લઈને આપણે પુલ પર રૂબરૂ મુલાકાત કરી છે, જે સર્વે કર્યું છે પુલ આપ જોઈ શકો છો કે જિલ્લા પંચાયત કહેવામાં આવે છે કે છેલ્લા 2 વર્ષથી ચાલતી પુલની કામગીરી ગોકળગલીએ થતી હતી ને ત્યારે અચાનક જ પુલનું કામ પૂરું થતાં જ્યારે એનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે માત્ર એક અઠવાડિયામાં તે પુલ જર્જરિત થતાં નગરપાલિકા તંત્ર દ્વારા એન્જિનિયર થર્ડ પાર્ટી કરવામાં આવ્યું છે, ત્યારબાદ પુલો મૂકવામાં આવે છે છે। તો આ ભ્રષ્ટાચારથી જ્યારે કોણ રવું પગાવશે અને શું પગલાં લેશે તો જોવું જોઈએ। આપ દર્શક તો તાજેતરમાં જ જો કામ કરેલું છે તે જોઈ શકો છો આપ, જ્યારે નગરપાલિકા તંત્ર દ્વારા માત્ર થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની વાત કરી અને સંતોષ માની રહી છે। સુરેન્દ્રનગરથી અશોક રામી મંતવ્ય।